હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ઘણા લેક્ચરથી કન્ટિન્યુ ચાલતા આવ્યા છીએ, પણ એની પાછળનો એક જ પર્પઝ છે કે જ્યારથી તમારી કન્ટિન્યુ સ્કૂલ શરૂ થાય ત્યારે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ અને આ ચેપ્ટર જે છે અહીંયાને આપણે કમ્પ્લીટ કરીએ તો તમારા માટે પણ વધારે એક્સાઇટિંગ થશે અને વધારે મજા આવે એવો માહોલ બનશે. હવે આપણા થિયરીની અંદર આ લાસ્ટ ટોપિક જે છે એમ કહીએ તોય વાંધો નથી. આપણે ઉષ્મા એન્જિન શું છે, એની કાર્યક્ષમતા શું છે, એ વસ્તુ આપણે બની ગયા. કાર્યક્ષમતા η W/Q1 થતું હતું. તો કે ભાઈ ત્યાં આપણે એક વસ્તુ જોઈ ગઈ કે ઊંચા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા ઊંચા તાપમાનવાળા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા મેળવવામાં આવતી હતી અને નીચે તાપમાનવાળા જગ્યાએ ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા જે છે એ મુક્ત કરવામાં આવતી. હવે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન માટે ઉષ્મા એન્જિન તો બહુ સારી રીતે સમજી જાય, એની ઉપરથી આપણે કાર્નોટ એન્જિન પણ બહુ સારી રીતે સમજી ગયા. બટ હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ છે રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ. હવે નોર્મલી આપણા ઘરની અંદર રેફ્રિજરેટર હોય છે, આપણને બધાને સારી રીતે ખબર છે રેફ્રિજરેટરનું કામ શું છે, બરોબર? વસ્તુનું તાપમાન ઘટાડી અને ઠંડુ કરવાનું કામ છે. પણ રેફ્રિજરેટર જેવું એન્જિન છે, જો ઉષ્મા એન્જિન છે એની મદદથી તો આપણે સમજી ગયા, ઓલા પિસ્ટન ઉપર નીચે કરતા હતા એ બધી વસ્તુ સમજી ગયા. પણ રેફ્રિજરેટર જેવું કોઈ એન્જિન છે કે જેની અંદર ખરેખર એવું કોઈ ધક 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 થતું જ નથી, કોઈ પિસ્ટન જેવી રચના જ નથી, છતાંય ત્યાં ઉષ્માની જે આપલે જે છે એ કેવી રીતે થતી હશે એ વસ્તુ સમજવાની છે. રેફ્રિજરેટરનો સિદ્ધાંત જે છે એ ઉષ્મા એન્જિનથી તદ્દન ઉલટો છે. એટલું ક્લિયર રાખજો. રેફ્રિજરેટર જે છે એ શું કરે છે? વસ્તુને ઠંડી કરે છે. ઓલા પણ આપણે વસ્તુને અથવા તો કાર્યકારી પદાર્થને અથવા તો કાર્યકારી વાયુને ગરમ કરીએ છીએ અને એની પાસેથી કાર્ય લેવડાવીએ છીએ. જ્યારે અહીંયા આપણે તાપમાન જે છે એ ઘટાડવાનું છે, તો અહીંયા એનાથી ઉલટી પ્રક્રિયા થતી છે. તો રેફ્રિજરેટરની અંદર એક્ઝેક્ટ શું થતું છે તો કે હું સમજુ અહીંયા રેફ્રિજરેટર, તો કે રેફ્રિજરેટર માટે કોઈ એક T2 તાપમાન જે નીચું તાપમાન છે એમાંથી કોઈ Q2 જેટલી ઉષ્મા જે છે ને એન્જિન મેળવશે. ઉષ્મા Q2 જેટલી ઉષ્મા જે છે ને મેળવશે. જો ઓલામાં શું હતું, Q2 માં આપણે ગુમાવતા હતા, આમ જો એનાથી ઉલટી પ્રોસેસ થઈ જશે અને કાંઈક કાર્ય આપે છે અને વધારાની ઉર્જા જે છે કે જે Q1 જેટલી ઉર્જા છે એ કોઈ T1 વાળા ટેમ્પરેચર કે જેનું તાપમાન ઊંચું હશે એ ઊંચા તાપમાનની અંદર એ ઉષ્મા ગુમાવી દે છે. હવે તમને પ્રશ્ન ઊભો થાય કે સાહેબ કેમ ઉષ્મા એન્જિનથી ઉલટા હાલો છો તમે? ચાલવું પડે એમ છે એટલા માટે. તો કે ભાઈ તમે એક વસ્તુ નોટિસ કરી, રેફ્રિજરેટર આપણે વિદ્યુત ઉર્જાનું કંઈક ઉષ્મીય ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર કરે છે ઇન ધ સેન્સ કે ઉષ્મા સાથે સંબંધ ધરાવે છે. વિદ્યુતનું અને ઉષ્માનું કંઈક હશે, બરોબર? આપણે એમ રીતે આગળ સમજો ને. રેફ્રિજરેટર T2 જેટલા નીચા તાપમાન, એટલે તારમાંથી આવતો જે તાર જે છે એ તો કાંઈ ગરમ નહીં હોય ભાઈ, તારમાંથી કંઈક ઉષ્મા મેળવે છે રેફ્રિજરેટરનું એન્જિન અને શું કરે છે, કંઈક કાર્ય કરે છે અને વધારાનું તાપમાન જો આપણે રેફ્રિજરેટર હોય તો અત્યારે તો બધા ડિજિટલ આવી ગયા, બાકી ફ્રીજની અંદર પાછળ એક જાળી આવતી, ખબર હોય બહુ જૂના ફ્રીજોની અંદર, એ જાળી મારફતથી તમે જોશો ને તમને એ જાળીની આસપાસ કંઈક ગરમ હવા આવતી હોય એવું લાગે. તો એ ગરમ હવા એ ઊંચા તાપમાનવાળા, કેમ કે ભાઈ તારના તાપમાન કરતાં ઓરડાનું તાપમાન તો જે છે એ કેવું છે, વધુ જશે, ઓબ્વિયસ વાત છે. અને નોર્મલ તમે એટલું સમજો કે ફ્રીજના તાપમાન કરતાં બહારનું તાપમાન જે છે એ કેવું છે, વધુ હશે. તો વધુ તાપમાનવાળાની અંદર એ Q1 જેટલી વધારાની ઉષ્મા જે છે એ ગુમાવે છે, કંઈ કાર્ય કરે છે અને T2 જેટલા નીચા તાપમાનમાંથી ઉષ્મા જે છે એ મેળવે છે. એટલી સિમ્પલ રીતના છે. પણ રેફ્રિજરેટર જે છે એ અત્યારે જો આપણે કહે રેફ્રિજરેટર હોય ને તો આપણે જોયું હોય તો એની અંદર છે ને સ્ટાર રેટિંગ આવે છે, કોઈ 5 સ્ટાર, કોઈ 4 સ્ટાર હોય છે ને, જેને એનો પરફોર્મન્સ ગુણાંક કહેવાય. પરફોર્મન્સ ગુણાંક મતલબ શું થાય કે ભાઈ એ કેટલીક વિદ્યુત ઉર્જા લે છે અને કેટલું કાર્ય કરે છે. જે મોલો ગુણવત્તા આંક હતો એની જેમ અહીંયા એને કહેવામાં આવશે એનો પરફોર્મન્સ ગુણાંક, પણ અહીંયા એ સિચ્યુએશન કરતાં વાત થોડીક અલગ થશે. ઓલા પણ W/Q1 આવતું હતું, પણ અહીંયા શું આવશે તો કે પરફોર્મન્સ ગુણાંક
પરફોર્મન્સ ગુણાંક કે જેને આલ્ફા વડે નોટ કરવામાં આવે છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કરેલું કાર્ય અને મેળવેલી ઉષ્માનો ગુણોત્તર મતલબ કે રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક એટલે કે એણે મેળવેલી ઉર્જા અને એણે કરેલા કાર્યના ગુણોત્તરને એનો પરફોર્મન્સ ગુણાંક કહેવાય તો સ્વાભાવિક છે કે રેફ્રિજરેટર છે એ શું કરે છે ભાઈ તો કે Q2 જેટલી ઉષ્મા મેળવે છે W જેટલું કાર્ય કરે છે અને Q1 જેટલી ઉષ્મા જે છે એ ઠારણ વ્યવસ્થામાં ગુમાવી દે છે બરાબર ને હવે આ ડાયાગ્રામની મદદથી સમજી શકાય પહેલા તમારે પિસ્ટનને ધક્કાની બધી વસ્તુ કરવી જરૂરી હતી હવે ત્યારે કઈ વસ્તુ કરવાની જરૂર નહીં પણ એ કે સિચ્યુએશન એની જ છે અહીંયા સિચ્યુએશન તો એની જ છે T1 ગ્રેટર ધેન T2 છે અને Q2 ગ્રેટર ધેન સોરી Q1 ગ્રેટર ધેન Q2 છે બરાબર ઉષ્મા જે છે એ મેળવે છે સોરી આ સિચ્યુએશન આપણે નહીં કહી શકાય અત્યાર પૂરતી કેમ કે ભાઈ Q2 જેટલી ઉષ્મા મેળવે છે અને W જેટલું કાર્ય કરશે અને Q1 જેટલી ઉષ્મા જે છે એ ઊંચા તાપમાનવાળામાં ગુમાવી દેશે ફ્રીજ છે એ નીચું તાપમાન છે એની અંદર કાર્ય થાય છે ભાઈ અને ફ્રીજની બહાર જે છે એ વધારાની ઉષ્મા ગુમાવવામાં આવે છે તો સ્વાભાવિક છે કે ફ્રીજની અંદરના તાપમાન કરતાં બહારનું તાપમાન જે છે એ કેવું હશે વધુ જ હશે ઓબ્વિયસ વાત છે પણ પરફોર્મન્સ ગુણાંક એટલે શું થશે તો કે ભાઈ આલ્ફા પરફોર્મન્સ ગુણાંકને સંજ્ઞાયિત કરીએ છીએ આલ્ફા વડે તો કે ભાઈ એણે મેળવેલી ઉષ્મા અને એ એન્જિને કરેલા કાર્યના ગુણોત્તરને એનો પરફોર્મન્સ ગુણાંક કહેવાય તો કે ભાઈ W = મારી પાસે ઘણું બધું છે તો કે ભાઈ W = શું થતું તો કે ભાઈ W = Q1 - Q2 થતું તો એવી રીતે જોવા જાવ તો આલ્ફાનું એક નવું સૂત્ર આવું Q2 / Q1 - Q2 તો આલ્ફા = તમે આમાં કહી શકો Q2 / Q1 - 1 કહી શકાય કે એક સૂત્ર આવું પણ આવી શકે અને આલ્ફાનું એક બીજું હવે તાપમાન સાથે સંબંધ ધરાવતું સમીકરણ મેળવે તો તાપમાન સાથે સમીકરણ મેળવવું હોય તો તાપમાન સાથેનું સમીકરણ આ રીતે પણ મેળવી શકાય તો કે ભાઈ આલ્ફા = થાય છે શું આલ્ફા = થાય છે Q2 / W તો W અને ઈટા નો સંબંધ છે તો કે ભાઈ ઈટા = તમને ખબર હોવી જોઈએ W/Q1 થતું તો નહીં તો W = શું કહેવાય તો કે ભાઈ W = ઈટા × Q1 તો મૂકો છો અહીંયા તો કે ભાઈ આલ્ફા = Q2 / W ની જગ્યાએ W મૂકીશ તો W ની જગ્યાએ ઈટા × Q1 બરાબર પણ હજી અહીંયા સેટિસ્ફાઈડ થતો મારે ટેમ્પરેચર વાળી ભાષામાં જાઉં છું તો કે Q1/Q2 એટલે શું થતું Q1/Q2 સોરી Q2/Q1 એટલે તમે ડાયરેક્ટ એમ કહો T2/T1 પણ એવી રીતે આપણે નહીં મૂકી શકીએ તો કે Q2/Q1 અને ઈટા નો સંબંધ છે તો કે યાદ કરો છો ઈટા = આવું કાંઈ લેવું ઈટા = 1 - Q2/Q1 તો તમે લખી શકો કે Q2/Q1 = 1 - ઈટા લખી શકાય છે ને તો હવે તમે આલ્ફાના આ સમીકરણની અંદર કિંમત મૂકો તો આલ્ફા = લખીએ ભાઈ 1 - ઈટા લખી શકાય નહીં તો એક નવું સૂત્ર પાછું આલ્ફાનું આવું પણ નહીં મળે કે નહીં જોજો આ બધા ખાલી સમીકરણો જુદા જુદા ફોર્મ સ્વરૂપની અંદર આપણે મેળવીએ છીએ પરંતુ એવું જરૂરી નથી તમારે એમનો હાલ છે બરાબર હવે ઈટાના તાપમાનને શું સંબંધ છે તો કે મને એ પણ ખબર છે કે ઈટા = થાય છે 1 - T2/T1 થાય છે કે નહીં તો હું જો આ સમીકરણની અંદર ઈટાની કિંમત મૂકું છું સાદું રૂપ જોવામાં યાદ રાખજો આલ્ફા = આ 1 તો છે તે માઈનસ કૌંસની અંદર હવે ઈટાની કિંમત મૂકું છું કૌંસની અંદર 1 - T2/T1 1 - T2/T1 લખી શકાય કે નહીં ઈટાની જગ્યાએ ઈટાની કિંમત મૂકી છે ઈટા = શું છે 1 - T2/T1 છે તો મૂક્યું હવે આને સાદુરૂપ આપીએ સિમ્પલી તો આનું સાદુરૂપ આપીએ તો -1 અહીંયા છે અહીંયા તો પ્લસ થઈ જશે એટલે તમે આમ કરી શકો જો તો આ સમીકરણો ખાસ રીતે જો તો એનું નામ લખી શકું તો કે ભાઈ T1 - T1 + T2/T1 છેદમાં હજી એટલાનું જ લખ્યું છેદમાં T1 - T2/T1 તે શકાય નહીં
બાય માઈનસ ની નિશાની છે અને નિશાની ચેન્જ થઈ જશે પ્લસ થઈ જશે આ t1 જે છે આને પણ ગુણશે આ t1 જે છે આને પણ ગુણશે મતલબ 1 માઈનસ 1 પ્લસ t2 તો હવે t1 જે છે આને પણ ગુણશે t1 છે આને પણ ગુણશે તો t1 માઈનસ t1 પ્લસ t2 અને અપોન t1 નો લસા t1 શું થઈ જશે કેન્સલ થઈ છે તો t1 કેન્સલ તો તમારી પાસે અહીંયા માઈનસ t1 છે આ પ્લસ t1 છે e પણ કેન્સલ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો t2 અપોન t1 માઈનસ t2 તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમારું સમીકરણ આવ્યું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ t2 અપોન t1 માઈનસ t2 કરી શકાય કે નહીં પણ આ બધા સમીકરણોનો ઉપયોગ જે છે ને એ ક્યારેક તો ક્યાંક થશે ક્યાંક ને ક્યાંક દાખલાની અંદર કરવાનો થશે એટલે અત્યારે હાલ ફિલહાલ મેં અહીંયા જ રાખું છું કે જેથી કરીને આપણે જે આગળ યુઝ કરવો હોય ત્યાં કરી શકીએ બહુ સિમ્પલ અને નાનો મોસ્ટનો ટોપિક છે ભાઈ આરામથી સમજી શકાય એવો છે વાંચીએ જોઈએ રેફ્રિજરેટર તો કે ઉષ્મા એન્જિનમાં કાર્યકારી પદાર્થ પર થતી ચક્રીય પ્રક્રિયાને જો ઉલટાવવામાં આવે તો તે તંત્ર રેફ્રિજરેટર કે હીટ પંપ તરીકે કાર્ય કરે છે ઉષ્મા એન્જિનને ઉલટાવી નાખવામાં આવે તે નીચેની આકૃતિની મદદથી આપણે એને સમજી શકીએ કઈ રીતે તો કે નીચા તાપમાને રહેલા T2 માંથી આ એન્જિન Q2 જેટલી ઉષ્મા મેળવે W જેટલું કાર્ય કરવામાં આવે અને ઊંચા તાપમાનવાળા પરિસરની અંદર Q1 જેટલી ઉષ્મા જે છે એ મુક્ત થાય તો વાંચીએ એની વસ્તુ આપણે આગળ રેફ્રિજરેટરમાં કાર્યકારી પદાર્થ T2 જેટલા નીચા તાપમાનવાળી વ્યવસ્થામાંથી Q2 જેટલી ઉષ્મા શોષે છે કાર્યકારી પદાર્થ પર W જેટલું કાર્ય કરવામાં આવે છે ઓલા પણ એન્જિન કાર્ય કરતું હતું અને અહીંયા એન્જિન પર કાર્ય કરવામાં આવે છે કેમ કે આપણે અહીંયા સમજો ને ફ્રીજને આપણે બહારથી કઈ ઉર્જા આપવી પડે છે ત્યારે એનામાં કઈ ઉષ્મીય ઉર્જાનો ફેરફાર થાય છે એટલે અહીંયા જે W જે મેં કીધું છે એ W ખરેખર તમારે એરો દેખાડવો ને એરો આમ દેખાડે કે આની ઉપર કઈ કાર્ય કરવામાં આવે છે કે નહીં તો ઓબ્વિયસ વાત છે Q1 ગ્રેટર ધેન Q2 થશે કેમ કે એન્જિન પર કાર્ય કરવામાં આવે છે કાર્યકારી પદાર્થ Q1 જેટલી ઉષ્મા T1 જેટલા ઊંચા તાપમાનવાળા પરિસરમાં છોડી દેશે અથવા તો મુક્ત કરે છે કાર્યકારી પદાર્થ શોષિત ઉષ્મા Q2 અને તેના પર કરવામાં આવેલ કાર્ય W નો ગુણોત્તરને રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક કહેવામાં આવે છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન W અને W ઇઝ ઇક્વલ ટુ ખબર છે Q1 માઈનસ Q2 થશે તો એને તમે આ રીતે પણ દર્શાવી શકો અહીં આલ્ફાનું મૂલ્ય 1 કરતાં વધુ હોઈ શકે પરંતુ અનંત હોઈ શકે નહીં એ તો ઓબ્વિયસ વાત છે કે આ સમીકરણ પરથી સમજીશું અનંત ક્યારે થાય કે જ્યારે Q1 Q2 0 થાય ત્યારે જે ખરેખર ક્યારેય થવાનું છે નહીં એટલે આલ્ફાનું મૂલ્ય અનંત ક્યારેય થશે નહીં કાર્નોટ એન્જિનથી મળતા યાંત્રિક કાર્યથી આપેલ આકૃતિમાં આવજો આ જે છે એવું છે ઉષ્મા એન્જિન એ લખી નાખજો મટીરીયલમાં લખો તો આ ઉષ્મા એન્જિન વાળા છે કે T1 જેટલા ઊંચા તાપમાનમાંથી Q1 જેટલી ઉષ્મા શોષે છે અને W જેટલું કાર્ય આપે છે આપણને અને વધારાની Q2 ઉષ્મા છે એ T2 જેટલા લો ટેમ્પરેચરની અંદર ગુમાવી દે છે જ્યારે રેફ્રિજરેટરની અંદર એનાથી ઉલટું કે T2 જેટલા નીચા તાપમાનમાંથી Q1 જેટલી ઉષ્મા શોષે છે એની ઉપર W જેટલું કાર્ય કરવામાં આવે છે અને Q1 જેટલી ઉષ્મા જે છે એ ઊંચા તાપમાનવાળા પ્રાપ્તિસ્થાનની અંદર છોડી દે છે સિમ્પલ છે ને ભાઈ ઓબ્વિયસ વાત છે હવે એના જુદા જુદા સાદુરૂપોની મદદથી આપણે સમીકરણ જો અહીંયા તમને આ વસ્તુ આવી રીતે ગ્રુપમાં બતાવવામાં આવી છે પણ આપણે જે આ જે ગણતરી છે ને એ કંઈક નક્કી નાખજો એટલે તમને સાદુરૂપ આપવાની અંદર લોચો ન પડે બરોબર ઓકે આવી છે એના 1 બાય 1 ઉદાહરણો ઉપર તો કે ભાઈ ઉદાહરણ નંબર 81 શું કહે છે કે એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક 5 છે મતલબ કે તમને આપી દીધેલો છે આલ્ફા બરાબર 5 જો રેફ્રિજરેટર દરેક ચક્ર દરમિયાન ઠંડા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 120 જૂલ જેટલી ઉષ્મા શોષતું હોય રેફ્રિજરેટર કીધું છે એટલે શોષાતી ઉષ્મા Q2 થશે હો ભાઈ અહીંયા ખાસ યાદ રાખવાનું છે જો તમને ઉષ્મા એન્જિન કીધું હોય તો શોષાતી ઉષ્માની સંજ્ઞા શું થશે Q1 થશે પરંતુ અહીંયા તમને શોષાતી ઉષ્મા રેફ્રિજરેટર માટે કીધી છે એટલે રેફ્રિજરેટર માટે શોષાતી ઉષ્માને આપણે શું કીધું છે Q2 કીધું છે તો દરેક ચક્ર દરમિયાન તે કેટલું કાર્ય કરતું હશે અચ્છા W પૂછે છે સૌથી પહેલા તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ખબર છે ભાઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન W તો W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે W ઇઝ ઇક્વલ ટુ થઈ જશે Q2 અપોન આલ્ફા Q2 બરાબર 120 અને ભાગ્યા 5 તો W જે છે એ તમને મળી જાય 5 10 મળી જાય W
પછી તે કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પ્રતિસરણમાં મુક્ત કરતું હશે મતલબ આના માટે મુક્ત કરતી ઉષ્માનું શું મૂલ્ય છે Q1 છે તો Q1 શોધવાનું કહે છે તો તમને એટલી વસ્તુ ખબર છે કે W શું થાય છે તો તમે Q1 Q2 થાય છે તો જો W તો તમે અહીંયા મેળવેલું છે Q2 તમને આપી દીધેલું છે તો ઓબવિયસ વાત છે કે Q1 તમે કહી શકશો W Q2 સોરી પ્લસ આ માઈનસ છે આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે W Q2 એટલે તમને Q1 મળે છે વેરી સિમ્પલ સિમ્પલ ઓર નોટ વેરી સિમ્પલ પછી આગળ વધીએ લેવલ 3 ની અંદર પૂછાયેલી વાત કે એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર તમને એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર આપી દીધેલી છે કેટલી છે 1/10 આપી દીધેલી છે જે રેફ્રિજરેટર ઉષ્મા યંત્ર તરીકે કાર્ય કરે છે જો તંત્ર પર 10 જૂલ કાર્ય થતું હોય મતલબ કે W 10 જૂલ પૈકી તો તે ઠારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે જોજો સમજો અહીંયા તમને કાર્યક્ષમતા આપી છે આલ્ફા નથી એમાં ધ્યાન રાખજો કાર્યક્ષમતા આપી છે તો તમને Q2 શોધવાનું કહે છે તો કે ભાઈ સૌથી પહેલા તમને ખબર છે પહેલા તમારે આલ્ફા શોધવું પડશે કેમ કે આલ્ફા થાય છે Q2/W થાય છે ચલો W તો છે મારી પાસે Q2 મારે શોધવાનું છે તો આલ્ફા પહેલા શોધી નાખે તો કે આલ્ફા ને બીટા નો શું સંબંધ છે તો કે આલ્ફા 1 - બીટા મેળવ્યું ને આપણે આલ્ફા ને બીટા નો સંબંધ છે તો કે 1 - બીટા તો કરીએ 1 - 1/10 upon 1/10 તો અહીંયા લસા લ્યો છે તો શું થઈ જશે 10 એટલે આ 10 - 1 એટલે 9 આલ્ફા કેટલો આવશે 9 આવશે આલ્ફા 9 આવશે તો હવે અહીંયા તમે Q2 ને સૂત્રમાં કરતા કરો તો Q2 શું થઈ જાય Q2 આલ્ફા * W આલ્ફા W બરાબર કેટલા છે 10 9 * 10 એટલે કેટલા થઈ જશે 90 આપણો આન્સર શું આવે ઓપ્શન સી નીટ 2017 અને 2007 AIEEE ની અંદર પૂછાઈ ગયેલી વાત છે એટલે મેક શ્યોર કે ખૂબ સારું એવું ધ્યાન આપવું આ બધા સમીકરણો ભાઈ હાવ નાના ચીંકુડા પપ્પુડા ચેપ્ટરો છે સોરી સૂત્રો છે તો એને બહુ પ્રેમથી અને શાંતિથી યાદ રાખી લેવાના સમજી લેવાના બરાબર તો આલ્ફા 1 - બીટા upon ઈટા સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ ઓલરાઈટ આન્સર આવી ગયો સી હવે બહુ ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ છે નીટ ફેઝ 2016 ની અંદર પૂછાયેલું છે કે રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન T2 ડિગ્રી સેલ્સિયસ છે અને રૂમનું તાપમાન T1 ડિગ્રી સેલ્સિયસ છે બરાબર રૂમનું તાપમાન અને બહારનું તાપમાન તમને આપેલી જરૂર છે તો શું પૂછે છે આદર્શ રીતે દરેક વિદ્યુત ઉર્જા વ્યય માટે રૂમને આપવામાં આવતી ઉષ્માનો જથ્થો શોધો રૂમને આપવામાં આવતી ઉષ્માનો જથ્થો મતલબ કે તમને અહીંયા Q1 પૂછે છે સમજો આદર્શ રીતે દરેક વિદ્યુત ઉર્જાના વ્યય માટે રૂમને આપવામાં આવતી ઉષ્માનો જથ્થો Q1 પૂછે છે અચ્છા તમને એ ખબર પડી કે Q1 શોધવાનું છે હવે પહેલા તો તાપમાનનો આલ્ફાનો બધાનો સંબંધ આપણે મેળવી લીધો તો કે ભાઈ આલ્ફા થતું Q2/W બરાબર જો પહેલેથી લઈ શકશો યાદ રાખજો Q2 તો હવે અહીંયા તમારે એમ પણ થતું હતું Q2/Q1 - 1 આ પણ થતું હતું નહીં તો હવે આલ્ફા પાછું કંઈક આવું થતું હતું T2/T1 - T2 આવું પણ થતું હતું તો આ બંને સમીકરણો હવે તમે સરખાવો છો તો તમે આમ કહી શકો કે અહીંયા તમે આમ કહી શકો Q2 upon Q1 - 1 is equal to T2 upon T1 - T2 હવે તમારે ખાલી અહીંયા તમે સાદું રૂપ આપો તો શું થાય Q2 - Q1 upon Q1 is equal to T2 upon T1 - T2 હવે જો આ T1 - T2 છે તો તફાવત જ છે એટલે ઓબવિયસ વાત છે T1 - T2 આને આપણે કાંઈ છેડછાડ કરશું નહીં
પણ T2 જે છે એકલા છે અને અહીંયા ડિગ્રી સેલ્સિયસ કીધા છે એટલે એને પ્લસ 273 કરવા પડશે ભાઈ. તો અહીંયા પ્લસ 273. તો હવે તમે ઓપ્શન જોવો ને ત્યાં તમને તરત ખબર પડી જાય કે અહીંયા શું આવશે આન્સર. T2 આવશે કે T1 આવશે. આમાંથી તમારે Q1 ને સબજેક્ટ કરવાનો છે અને આને ઉલટાવવા પણ પડશે. કેમ? કેમ કે Q1 Q2 બરાબર W હોય છે. બરાબર? આનું સાદુરૂપ જે છે એ બધાય મેક શ્યોર ખૂબ સરખી રીતે સાથે જાતે આપી દેવાનું છે. ઓલરાઈટ, વધીએ એનાથી આગળ. એક રેફ્રિજરેટર 4 ડિગ્રી થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કાર્યરત છે. તો કે ભાઈ T1 બરાબર શું થયું કહેવાય? T1 બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ થયું કહેવાય. તો સમજો આપણે T1 એટલે શું સમજીએ છીએ? ઊંચું તાપમાન. અને T2 એટલે શું સમજીએ છીએ? નીચું તાપમાન. તો T2 બરાબર કેટલા આપી દીધેલા છે? T2 મને આપી દીધેલા છે 4 ડિગ્રી સેલ્સિયસ. એની વચ્ચે કાર્યરત છે. નીચું તાપમાન અચળ રાખવા માટે દર સેકન્ડે 600 કેલરી ઉષ્મા દૂર કરવી જરૂરી છે. મતલબ કે દૂર કરવી જરૂરી છે મતલબ કે કાર્યમાં રૂપાંતર થવું જરૂરી છે. તો W તમને શું કહેવાય? દૂર કરવી જરૂરી છે. તો W તમને આપી જરૂર છે 600 કેલરી. હવે આને પહેલા તો છે ને જૂલમાં કન્વર્ટ કરી નાખજો. 600 ગુણ્યા 4.2 1 કેલરી 4.2 જૂલ. તો 600 એ કેટલા? તો જરૂરી પાવર P શોધવાનું છે. જો પાવર નો મતલબ શું થાય? પાવર એટલે શું થાય? પાવર P એટલે એકમ સમયમાં થયેલું કાર્ય છે. એકમ સમયમાં થયેલું કાર્ય. પણ અહીંયા કાર્યને સરખી રીતે સમજો. નીચું તાપમાન અચળ રાખવા માટે દર સેકન્ડે 600 કેલરી ઉષ્મા દૂર કરવી જરૂરી છે. નીચું તાપમાન અચળ રાખવા માટે, નીચું તાપમાન અચળ રાખવા માટે મતલબ કે T2 અચળ રાખવા માટે 600 કેલરી ઉષ્મા દૂર કરવી જરૂરી છે. એટલે 600 કેલરી દૂર છે એ કાર્ય ન થયું કહેવાય. જો દૂર કરવી જરૂરી છે મતલબ કે આ જે 600 જે છે આટલું છે તમને એ 600 હું આપેલું છે Q રેફ્રિજરેટર છે ને દૂર કરે છે. Q1 આપી દીધેલું છે. તો W તો શોધવાનું છે. તો W કઈ રીતે શોધેલા છે? Q1 છે તમારી પાસે, T1 છે, T2 છે. કઈ રીતે મેળવી શકાય? રેફ્રિજરેટર છે તો રેફ્રિજરેટર માટે Q2 તો પહેલા મેળવવા માટે આલ્ફા મેળવવો પડે પાછો. તો આલ્ફા તમને મળે અહીંયાથી. ક્યાંથી? આલ્ફા તમે કરશો T2/T1 T2. તો ચલો આલ્ફા મળી ગયો. તો આલ્ફા તમને કંઈક સમથિંગ મળશે. આલ્ફા બીજું શું થાય છે? તો કે આલ્ફા થાય છે Q2/W. તો કે W Q2/alpha. આલ્ફા તમને અહીંયા મળી ગયો છે Q2 મેળવી લો. અહીં પરથી W P W/T. ગણી શકાય કે નહીં? ઓફકોર્સ ગણી શકાય. તેની પછી ટેક્સ્ટ એક્સરસાઇઝ. હવે ટેક્સ્ટ એક્સરસાઇઝ છે ને એનો એક લેક્ચર આપણે અલગથી કરવાના છે જેની અંદર બધી જ આપણે અત્યાર સુધી લગભગ કોઈ ટેક્સ્ટ એક્સરસાઇઝ નથી લીધી. બધી જ ટેક્સ્ટ એક્સરસાઇઝ આપણે એક સાથે કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જ. બરાબર? એટલે ટેક્સ્ટ એક્સરસાઇઝને અત્યારે આપણે ફિલહાલ રાખશું. અને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે છે એ આપણે ઝડપથી સમજી જઈએ. જસ્ટ લાઈક વાંચી જઈએ. તો એને વાંચવાની શરૂઆત આપણે કરીએ. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું કહેવા માંગે છે? ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટરના સંદર્ભમાં વિવિધ વિજ્ઞાનીઓ કરેલા વિધાનોને થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિધાન તરીકે ઓળખાય છે. કેલ્વિન પ્લાન્કનું વિધાન શું હતું? તો કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ કર્યા બાદ પૂરેપૂરી ઉષ્મા જેટલી ઉષ્માનું તેટલા જ કાર્યમાં રૂપાંતર કરી શકે. મતલબ કે વ્યય પામતી ઊર્જા જે અહીંયા Q2 મળતી હતી એ Q2 0, જે ખરેખર પોસિબલ છે નહીં. મેં કીધું તો આપણે એ ઉષ્મા એન્જિન ભણ્યા ત્યારે ચર્ચા કરી હતી કે કોઈ પણ ઉર્જાનું એક ઉર્જાથી બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય ત્યારે કંઈક અમુક વધારાની ઉર્જા જે છે એ વ્યય પામતી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે લાઇટ કે ટ્યુબલાઇટ લઈ તો ત્યાં શું થાય છે? વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે પણ સાથે સાથે કંઈક ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતર થાય છે. આપણું લેમ્પ છે કે ટ્યુબલાઇટ છે એ ગરમ થાય છે. મતલબ કે વેસ્ટેજ એનર્જી ઇઝ અ કમ્પલસરી થિંગ. આપણે બાઇક ગમે તે લઈ લો તો પણ એ એવું એન્જિન ક્યારેય નહીં બનાવી શકાય કે એમાંથી કોઈ પણ જાતની ઉર્જા વ્યય જ ન પામતી હોય.
એવું એન્જિન ક્યારેય બનાવી શકાશે નહીં. મતલબ કે જેની કાર્યક્ષમતા 100%. આનો મતલબ શું થયો? Q2 0 નો મતલબ શું થયો? તો ભાઈ Q2 0 મતલબ eta શું થતું હતું? eta થતું હતું W/Q1 અને એની પરથી આપણે મેળવ્યું હતું Q1 Q2 Q1. બરાબર? તો eta 1 Q2 Q1. જો Q2 0 થઈ જાય તો 1 - 0 એટલે eta શું થાય? 1 અથવા તો eta શું થાય? 100% થાય. જે ખરેખર પોસિબલ છે નહીં. કેમ કે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા ક્યારેય 100% હોઈ શકે નહીં. કારણ કે ભાઈ જ્યારે પદાર્થ એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર કરતો હોય એ દરમિયાન કંઈક અમુક ટકા એનર્જી જે છે એ વ્યય થતી જ હોય છે. મતલબ કે Q2 never does not equal to 0. જો મેં શબ્દ વાપર્યો છે never like never ever. ક્યારે ઈ ઉર્જા જે છે એ 0 થશે નહીં. તો કેલ્વિન ક્લાર્કનું વિધાન જે છે એ વાત સાચી છે. જો એનું વિધાન સાચું ન હોય તો ઉષ્મા ઉર્જાના એન્જિનોની અને ઉર્જા સંરક્ષણના નિયમોની રટ્ટા થઈ જાય. ખરેખર સાચી વાત છે નહીં. એટલે એ વિધાન જે છે એ સાચું છે. પછી ક્લોસિયસનું વિધાન શું કહે છે કે એવું એન્જિન બનાવવું પણ અશક્ય છે કે જેમાં કાર્ય દ્વારા એન્જિને ઉષ્મા આપ્યા વગર ઉષ્માનો વિનિમય સતત ઓછા તાપમાનવાળા પ્રાપ્તિ સ્થાનમાંથી વધુ તાપમાનવાળા પરિસરમાં થઈ છે. આ પાછો રેફ્રિજરેટરને રિલેટેડ આપણે કીધું છે કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે એન્જિન ઉપર કોઈ પણ જાતનું કાર્ય ન કરવામાં આવે છતાંય તે ઉષ્મા ઓછા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઓછા તાપમાનવાળા પ્રાપ્તિ સ્થાનમાંથી વધુ પ્રાપ્તિ સ્થાનવાળા તાપમાનમાં જાય. જો એક વસ્તુ આપણને ખબર છે કે વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનો વિનિમય સ્વાભાવિક છે. થઈ શકે ને ભાઈ? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન આસાનીથી થઈ શકે. પરંતુ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જો તમારે એને વહન કરાવવું હોય તો બહારથી કંઈક એક્સ્ટ્રા એફર્ટ્સ આપવા પડે, કંઈક બહારથી કાર્ય કરવું પડે. તો ભાઈ ક્લોસિયસની વાત સાચી છે કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે તમે બહારથી કોઈ જાતનું કાર્ય ન આપો અને તાપમાન જે છે એ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ જાય. તો ઉષ્માનું વહન છે એ ક્યારેય નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ આમનામ નહીં થાય. એવું કરાવવા માટે કંઈક એને પર્ટિક્યુલર ટાઈપ ઓફ એનર્જી અથવા તો એની ઉપર પર્ટિક્યુલર ટાઈપ ઓફ વર્ક્સ કરવું પડશે, કાર્ય કરવું પડશે, તો જ થશે. તો ક્લોસિયસની આ વાત પણ સાચી છે. અને આ બંને ઓલું જે પહેલું વાત છે એ ઉષ્મા એન્જિન માટેની વાત હતી અને હવેની જે વાત જે છે એ છે ઉષ્મા રેફ્રિજરેટર માટેની વાત છે. હવે એક ઉષ્માનો પ્રસરણ નીચા તાપમાન રહેલા પદાર્થથી ઊંચા તાપમાન રહેલા પદાર્થમાં થઈ શકતું નથી. આ વાક્યનું કથન ખાલી જગ્યા વિધાન છે. જે 2003 ની અંદર પૂછે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે કન્ઝર્વેશન ગળના સંરક્ષણ કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આંતરિક ઊર્જાનો ફેરફાર દેખાડે છે. આ બેની વાત જ નથી થતી. થર્મોડાયનેમિક્સનો બીજા નિયમનો કથન છે. સિમ્પલ. હવે આજે હું તમને એક એક્સ્ટ્રા કામ આપવા માંગુ છું. સપ્લિમેન્ટરી થિયરી અને એને રિલેટેડ અમુક એમસીક્યુઝ જે છે એ હું તમને સમજાવીશ, પણ એને માત્ર સમજાવીશ. જેને ગણવાની અને જાતે પ્રેક્ટિસ કરવાની ટ્રાય તમારે કરવાની છે, કેમ કે ઓલરેડી એના રિલેટેડ આપણે ઘણી બધી વાતો જે છે એ આગળ કરી ચૂક્યા છે. દ્રવ્યની મોલર વિશિષ્ટ ઉષ્મા C નો અંદાજ કરી શકાય. દાખલા તરીકે સામાન્ય તાપમાને અને દબાણે અને n પરમાણુઓ ધરાવતા ધન પદાર્થ વિચારો. તેઓના મધ્યમાન સ્થાનની આસપાસ દોડણ કરતા હોય છે. આ દોડણનો મુક્તતાનો અંશ F બરાબર 2 હોય છે. તેથી તેની સરેરાશ ઊર્જા F/2 kBT મુજબ અથવા તો kBT થશે, પણ ત્રિપરિમાણમાં 3 kBT થાય. આ kBT જે છે ને એ તમે હજી ચેપ્ટર નંબર 13માં ચેપ્ટરની અંદર આ સૂત્ર જે છે એ તારવશો 3/2 kBT અને 3 kBT જે તમે હવે આફ્ટર ધ લોકડાઉન તમે આવશો ત્યારે આપણે 13મા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. પણ અત્યારે જરૂર સરળતા ખાતર ખાલી તમારે યાદ રાખી લેવાનું છે આ 3/2 kBT અથવા 3 kBT, ટૂંકમાં F/2 kBT. બરાબર. એક મોલ ઘન પદાર્થ માટે કુલ ઊર્જા E internal = Na × 3 kBT. હવે Na × 3/2 kBT હું કામ થયું? હવે તમે અહીંયા સમજો કે એની ગતિ ઊર્જા જે છે ને એનું મૂળ સૂત્ર શું છે? K = F/2 kBT. આ સૂત્ર મેં યાદ રાખવાનું.
માનો કે કદાચ એક પરમાણુય હોય તો f શું થાય 2 થાય. તો એના માટે k નું સૂત્ર શું થાય તો કે ભાઈ ખાલી k લીટી થાય અને જો f 3 હોય તો k નું સૂત્ર શું થાય તો કે k 3/2 k લીટી આવું સૂત્ર થાય. પરંતુ આ વાત મળી આ જે ગતિ ઊર્જા છે એ માત્ર એક અણુની છે અથવા તો એક પરમાણુની છે એક જ એટમની ગતિ છે. હવે આવા n એટમો હોય હવામાં ઘણા બધા આ જે ઊર્જા છે એ ગતિ ઊર્જા કોની છે હવામાં રહેલા એક અણુની ગતિ ઊર્જા છે. પણ આવા તો હવાની અંદર અસંખ્ય અણુઓ હશે ભાઈ તો એ અસંખ્ય અણુઓ માટે આને ગુણ્યા n કરવા પડે એટલા માટે સૂત્ર તમારું થઈ છે Na3kBT અને ડેલ્ટા ઇન્ટરનલ મ્યુ આ ડેલ્ટા ટી આપણે ભણી ગયેલા છે અચળ દબાણ માટે મ્યુ ડેલ્ટા ઇન્ટરનલ પ્લસ W અથવા તો ડેલ્ટા ઇન્ટરનલ C હવે આ સમીકરણ આપણે મેળવી ગયા છે 3R વાળો એક દાખલાની અંદર મેળવી ગયા છે. ઇટ જસ્ટ અ સપ્લિમેન્ટરી થિયરી એને જસ્ટ વન ટાઈમ વાંચી નાખજો અને એના રિલેટેડ જે અમુક MCQ છે જુઓ હું આની સમજાવવાની વાત કરું છું કારણ કે એક પરમાણુય વાયુનું કદ એક પરમાણુય વાયુ એટલે F બરાબર 2 કે 3 એક પરમાણુય એટલે F બરાબર 3 થશે યસ અને આપણે બહુ ઓછા મારીએ છીએ F બરાબર 3 થશે F બરાબર 2 વાળો મુક્તતાનો અંશક કોઈનો નથી એક પરમાણુ માટે F બરાબર 3 3/2 kBT. તાપમાન સાથે રાખેલા આદર્શ વાયુ બદલાય છે ત્યારે તેની અવસ્થા 1 થી 2 અવસ્થા A થી B આ V વર્સિસ T છે જોજો P વર્સિસ V નથી V વર્સિસ T છે. ફેરફાર થાય છે ત્યારે વાયુ વડે થતું કાર્ય તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર શોધો મતલબ થતું કાર્ય W અને શોષાતી ઉષ્મા Q મતલબ W/Q મેળવો એમ કહે છે. તો સૌથી પહેલા તો V વર્સિસ T નો આલેખ જે છે તમને V અને T એક અવસ્થા માટેનું કહી દીધું છે તો પહેલા તો W મળી જાય અને પછી Q પણ મળી જાય. હવે આવા ઘણા બધા દાખલાઓ છે જેને તમારે જાતે સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રેક્ટિસ કરવાના છે. ન સમજાય એના ડાઉટ જે છે એ તમારે મને મોકલવાના છે અથવા તો તમે જ્યારે રૂબરૂ આવો ત્યારે એ ડાઉટ જે છે એ રૂબરૂ મારી પાસે સોલ્વ કરાવવાના છે. આ ડાઉટ જે છે આ જે સ્પેશિયલી મેં આ હોમવર્ક સ્લાઇડની અંદર તમને વધારાના આજે ટેક્સ એક્સરસાઇઝ એટલે કાઢી નાખજો ફરી હોમવર્કમાં નહીં હોય ટેક્સ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવશું પછી આપણે જોશું. પણ આની અંદરથી લેવલ 3 ના છે ખાસ લેવલ 3 અને લેવલ 2 માંથી એવા 5 કે 6 MCQ છે સોરી એ 6 MCQ તમને જાતે કરવા માટે મેં આપ્યા છે અને એ MCQ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે ટ્રાય કરવાના છે. ન થાય તો જ્યારે તમે અહીંયા રૂબરૂ આવો છો ત્યારે એના એ જ MCQ જે છે એ રૂબરૂમાં સોલ્વ કરાવી શકશો તમે. ઓકે ભાઈ તો આમ જોવા જઈએ તો બેસિકલી તો ચેપ્ટર નંબર 12 જે છે અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ પણ સંપૂર્ણ જાહેર એટલા માટે નથી કરતા કે આપણે હજી એક લેક્ચર જે છે એ ટેક્સ એક્સરસાઇઝનો કદાચ બાકી રહેશે અને એ ટેક્સ એક્સરસાઇઝ જે છે એ પણ આપણે ટૂંક સમયમાં ગણી નાખશું બરાબર. એના વિશે કોઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ટેક્સ એક્સરસાઇઝ પણ આપણે ગણી નાખશું. ઓકે તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ અહીંયા સુધી. આ વસ્તુ જે છે હોમવર્કમાં છે ટેક્સ એક્સરસાઇઝ નથી બરાબર. આટલી વસ્તુ જે છે એ હોમવર્કની અંદર છે વન ટાઈમ કરી નાખવાની છે અને ઓલા MCQ જે મેં કીધા છે એને ખૂબ સરખી રીતે તૈયાર કરવાના છે. ઓકે ભાઈ તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.